આગળ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના બાવળામાં સરકારી નાણાંનો કેવો વેડફાટ થાય છે તેનું જીવંત અને જાગતું ઉદાહરણ રેલવે અંડરપાસ બની રહ્યો છે। બાવળા ધોળકા હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ અંડરપાસ અત્યારે વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે। અંડરપાસમાં વારંવાર ઘોટણસામાં પાણી ભરાઈ જવાથી રેલવે વિભાગે તેને બંધ કરી દીધો, જેના કારણે આખું શહેર ટ્રાફિકની સમસ્યાથી જજુમી રહ્યું છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બ્રિજના એન્જિનિયરિંગના જ મોટી ખામી છે, જેના કારણે સામાન્ય સંજોગોમાં પણ પાણીનો નિકાલ થતો જ નથી। તંત્ર દ્વારા માત્ર પમ્પિંગ કરીને કામચલાઉ ઉકેલ લાવવામાં આવે છે, જે જનતાના ટેક્સના પૈસાનો સીધો વેડફાટ છે। નોકરી ધંધા માટે જતા લોકોએ હવે લાંબો ફેરો લેવો પડે છે। જનતાનો આક્રોશ છેક ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચ્યો છે। મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો। લોકોની એક જ માંગ છે કે કાં તો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અથવા અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવે, જેથી રોજિંદી હેરાનગતિનો અંત આવે। અને આ અંડરબ્રિજ માટે અમે વારંવાર રજૂઆતો કરી છે, પણ કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી। જ્યારે અંડરબ્રિજ બનાવવાનો હતો ત્યારે ગામના અમે લગભગ 10 થી 15 નાગરિકો, રાઈસ મિલના માલિકો બધા અમે રૂબરૂ રજૂઆત કરવા ગયેલા। અમે જે તે આજથી 6-7 વર્ષ પહેલાંની વાત છે। એ વખતે અમે કલેક્ટર સાહેબને બી રજૂઆત રાઇટિંગમાં કરેલી કે ભાઈ અંડરબ્રિજ અહીં બનાવશો નહીં, અહીં અંડરબ્રિજ સક્સેસ જશે નહીં। બાવળાનું પાણીનું લેવલ એટલું બધું ઊંચું છે, અત્યારે 4 થી 5 ફૂટ ખાડો કરીએ તરત પાણી આવે છે, અને પાણીનો ફ્લો જે છે એટલો બધો સ્પીડી છે કે વાત ના પૂછો। એટલે અમે જે તે સમયે રજૂઆતો કરી હતી, અને તમે મહેરબાની કરીને અંડરબ્રિજ ના કરશો। ધોળકા બાવળા સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવેની ઉપર અગાઉ જ્યારે અહીંયા આગળ નાની લાઈન હતી અને બોરગેટમાં રૂપાંતર થયું, એ પહેલાં જે પાણી વરસાદી જવાનો જે રસ્તો હતો એની જગ્યાએ અમને અંડરબ્રિજ બનાવ્યો। અહીંના 15 થી 20 ઉદ્યોગપતિઓ, આજુબાજુની રેસિડેન્ટ સોસાયટીવાળાએ લેખિતમાં એક મુખ્યમંત્રી કાર્યાલય લગીને કીધેલું કે અહીંના આજે પાણી રોકાશે, અને જો આ તમે ઓવરબ્રિજની બદલે જો અન્ય કોઈ તમે ઉપાય કરશો તો રાસમ, રજોડા જેવા ગામોની ખેતીમાં, એગ્રીકલ્ચરમાં પાણીનો ભરાવ થશે અને ખેતીને નુકસાન થશે। આ જે બનાવ્યો અંડરબ્રિજ એ વર્ષમાં 1 મહિનો પણ પાલને ચાલતો નથી। જાહેર નાણાંનો પોતાની અધિકારીઓની લાપરવાહીથી જે દુર્વ્યય થયો હોય તેનું આ દ્રષ્ટાંત છે, અને આમાં જો તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવવા સંભવ છે। અને આ અંડરબ્રિજ બનાવ્યો ત્યારે સ્થાપિત હિતોએ પોતાના હિતોનું રક્ષણ કરવા માટે આ અંડરબ્રિજને જોખમીથી કરેલો, વોટર લેવલ ઊંચું હતું એ રજૂઆત કરેલી, છતાં પણ મનસ્વી વલણના હિસાબે તો જવાબદારો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને એમના પર દાખલો બેસી એવી શિક્ષા કરવી જોઈએ, અને તાત્કાલિક આનું નિરાકરણ લાવવા અમારી માગણી છે।